અત્યારના સાહેબ મોહબ્બત કરતાં પોતાના પ્રિય પાત્ર કરતાં પણ વધારે ફેસબુકનો પાસવર્ડ થતો જાય છે. એવા જમાનામાં આપણે જીવી રહ્યા છીએ. ત્યારે એક નાનકડી વાત એ કહી દઉં. પહેલાં લોકો છે ને જુગારિયા થતા, પહેલાં દેવાળિયા થતા, પહેલાં દારૂડિયા થતા, હવે લોકો ફેસબુકિયા થતા જાય છે. એની વચ્ચે મને વિચાર આવ્યો કે ધારો કે રામાયણ અત્યારે થયું હોત તો મેં એક સાયબર રામાયણ લખી. સાઈ બર બે રીતે તમે એને કહી શકો. એક સાઈના બરની મને એમાં થયું કે જો અત્યારે રામાયણની બધી ઘટનાઓ રિપીટ થઈ હોય તો એક નાનકડી કલ્પના. આજ ફીફા ખાંડે ફેસબુક સાંભળતા સર્વે શ્રોતાઓને સપ્રેમ કે ફેસબુક પર લક્ષ્મણને શૂર્પણખા મોકલે છે ફ્રેન્ડશિપની નમણી રિક્વેસ્ટ. પેલી ફ્રેન્ડશિપની કદાચ રિક્વેસ્ટ હતી, જો કોઈને ઇતિહાસ સાથે જોયું હોય તો. ફેસબુક પર શૂર્પણખા લક્ષ્મણને મોકલે છે ફ્રેન્ડશિપની નમણી રિક્વેસ્ટ, અને લંકાથી આવી છું તમારા બગીચામાં, થોડી વાર લેવા હું રેસ્ટ. લંકાથી આવી છું તમારા બગીચામાં, થોડી વાર લેવા હું રેસ્ટ. અને અનલાઇક કરીને લખનજી તરત જ એનું ઓનલાઈન કાપે છે નાક. મારી કવિતાનો પ્રાણ સમજો. અનલાઇક કરીને લક્ષ્મણજી તરત જ એનું ઓનલાઈન કાપે છે નાક, અને નાક વાહે આખી પછી રામાયણ સર્જાણી, અને લંકાના ઝાડ થયા ખાખ. આખી રામાયણના પ્રાણમાં હોય ને પાયામાં તો આ નાક છે. જો શૂર્પણખા રાવણની ઘરે હારે હારો બગીચો હતો, છતાંય લક્ષ્મણના બગીચામાં શૂર્પણખા આંટો મારવા આવી. આથી સિદ્ધ થાય છે કે પોતાની ઘેરે હારો બગીચો હોય ને તો ગામના બગીચામાં ભાટકવું નહીં, રામાયણ થશે. સીધી વાત છે. આપણા ઇતિહાસ, આપણા સૂત્રોએ, આપણા શાસ્ત્રોએ સાબિત કરી દીધું છે. ફેસબુક પર અનલાઇક કરીને લક્ષ્મણજી તરત જ એનું ઓનલાઈન કાપે છે નાક, અને નાકમાં હે આખી પછી રામાયણ સર્જાણીને લંકાના ઝાડ થયા ખાક. હવે લક્ષ્મણ તો વાઇબ્રેટ પર અને રામ સાયલન્ટ પર. ઊભા જુઓ ઓરકુટ પર. લક્ષ્મણજી વાઇબ્રેટ પર, રામ તો સાયલન્ટ પર. ઊભા જુઓ ચિત્રકૂટ પર. અને અહલ્યા વર્ષોથી વેઇટ કરે કે રામ મારા કોક દી તો આવશે ઓરકૂટ પર. અહલ્યા વર્ષોથી વેઇટ કરે કે રામ મારા કોક દી તો આવશે ઓરકૂટ પર. હવે આ કડીમાં તમારા બધાનો પ્રેમ આશીર્વાદ માગીશ કે શબરીનો રોજ એક મેઇલ આવે અને એમાં દોરે 4 મીઠા બોર. શબરીનો રોજ એક મેઇલ આવે અને એમાં દોરે 4 મીઠા બોર. લક્ષ્મણજી મેઇલ રોજ ડિલીટ કરી નાખે કે રામ થોડા ફ્રી છે 8 પોર. હવે સાંભળજો. હનુમંતે ગૂગલમાં સીતાજી લખ્યું. ગોતવા માટે ગૂગલ જ જોઈ ને ભાઈ, તો સાયબર રામાયણ છે. હનુમંતે ગૂગલમાં સીતાજી લખ્યું અને પકડાયું લંકા લોકેશન. હનુમંતે ગૂગલમાં સીતાજી લખ્યું અને પકડાયું લંકા લોકેશન, અને અશોક વાટિકા પર વેબકેમ મૂકી અને જાણી એને સાચી પોઝિશન. છેલ્લો શેર કે રામ અને રાવણનું ઓનલાઈન યુદ્ધ પછી જામ્યું છે આખું ટ્વિટર પર. રામ અને રાવણનું ઓનલાઈન યુદ્ધ પછી જામ્યું છે આખું ટ્વિટર પર, અને રાક્ષસના વાયરસને ફોર્મેટ કરીને રામે યુદ્ધ જીતી લીધું કમ્પ્યુટર પર. ધન્યવાદ. ફીફા ખાંડે ફેસબુક. પણ અટાણે ટેકનોલોજીના જમાનામાં એક શિક્ષકે છોકરાને પૂછ્યું કે તે કેમ હોમવર્ક ન કર્યું બેટા? શુક્રવારે તને જે હોમવર્ક આપ્યું તો આજે સોમવાર થયો. છોકરો કે સાહેબ મેં તો તરત જ ફેસબુક ઉપર ટેગ મારી દીધી, તમે વોલ ન વાંચો એમાં હું શું કરું? એ કે બીજા છોકરાનો ઉભો કર્યો કે તે કેમ હોમવર્ક નથી કર્યું? એ કે સાહેબ હું તો હોસ્ટેલમાં રહું છું ને. ગુડ ઓડિયન્સ, આ તમારી વાર્ષિક પરીક્ષા હતી. હું હોમમાં રહેતો હોઉં તો હોમવર્ક કરવાનું હોય ને. તમે હોસ્ટેલ વર્ક આપો તેથી પેલો ન કરી આવું તો કહેજો હોય કે હું તો હોસ્ટેલમાં રહું છું, મારે હોમવર્ક કરવાનું જ ન હોય. બોલો. અને મારે ઘરની વાત કરું, કામવાળી 2 દિવસથી આવી નહીં ને એટલે મારા ઘરના ખીજાણા કે તમે ફોન કરીને કહો કામવાળી હું કામ ન આવી, અને જરા ખીજાવ. મેં વળી ફોન કર્યો, મેં કીધું બેન તમે કેમ ન આવ્યા આ શનિ રવિમાં? એટલે મને કે સાહેબ મેં તો શુક્રવારે તમને સ્ટેટસ અપલોડ કરી દીધું હતું, તમે કોઈ દી ફેસબુક ન ખોલો તો હું શું કરું? એ ગયા તે દિવસેથી મેં મારું ફેસબુક પર બેહવાનું બંધ કરી દીધું. અને હું તમને બધાને કહું છું કે તમે તમારી કામવાળીને પૂછીને અપલોડ કરજો તમારા સ્ટેટસ, કે કામવાળી આપણી સાહેબ ઓનલાઈન હોય. અને આપણે શેઠને કામવાળી બે હારે તો ન હોય ને, ભલે એક સ્ટેટસમાં હોવા જોઈએ. કહેવાનો અર્થ એ છે કોકની દિવાલ ઉપર લખવું ને એ પેલા ગુનો ગણાતો. નાનપણમાં આપણે તમે જોજો જેની યાર ડખો હોય એને ઘરે દિવાલ ઉપર આપણે કંઈક લખી આવતા. બાળપણમાં આવી મજા ઘણા કરી છે મારા જેવી.
કોકની દિવાલ ઉપર કંઈક લખી આવે એવા, એટલે એને ખાર ઉતારે ઘણાય માણસો. એટલે કોકની દિવાલ ઉપર લખવું એક જમાનામાં ગુનો ગણાતો હતો, અને ફેસબુકમાં કોકની વોલ ઉપર લખવું એક રિવાજ ગણાય છે સાહેબ. હા હા.